વેલી સવારના જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. આપણે હે ને અહીંયા જ રાત રોકાણા તો હમણાં વળી પાછું આપણે અહીં રોકાઈ જવાનું છે. જીરાનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે શેણાનું ને વટાણાનું કામ પૂરું થાય ને ત્યાં સુધી આપણે અહીં રોકાવાનું છે. તો જલ્દી વારી સોરીને હીરાવી અને પાછા વટાણા હારવા વયા જઈએ અને પછી શેણા ઉપાડવાના હે રાઈતી અને પછી પાછું ફૂકણી આવે છે વટાણામાં. આજ તો રાઈતી વટાણા હાર્યા ને તો ભૂખ ભારી લાગે છે ને. આપણે પૂરી બનાવવાની છે. હાલો બધાએ પૂરી ખાવા હીરાવા. હાલો પૂરી વણવા. હાલો ગરમા ગરમ. એટલી ઉમે ખૂટશે નહીં જોકે હવાએ ખાય ને આપણે સેલો ખાણો રહ્યો. વાડીના હવારના હીરામણની મોજ. મને જોકે સાન પૂરી ભાવે એ બહુ. હીરાવી લીધું ને હવે આપણે જઈએ વટાણા હારવા. આપણે હીરાવીને આવી ગયા પાછા વટાણા હારવા. આન લાગમાં આવ્યા. એ ભારીઓ કેટલી ખોટી થઈ. અબે ભારી લીધી ઉતર એટલે સારો છે રહી ગઈ. એ તો હું એકલી આખડી ઉલારી નાખ દે. જોજો કેમ બાકી આપણી ભારી આવે. તમે બે જણા હારો ને આપણે એકલા હારી એકલાય કાફી છે. આ તો કરવું ના આવે ને કરવું હોય તો તમારું કંઈ આવે જ નહીં. દારૂનો હવે વિટોરિયન વારી ઉઠતી જાવ કે નહીં? નહીં ઢગલો થઈ જાઓ. હાલો વટાણા હાલો જલ્દી હાલો મારા બાપા લ્યો. હાલો હાલો ખડકાવ ખડકાવ. અને હેને પોરહાવ્યા જ પહેરા આવે. જલ્દી વેલા હાથ ઢેગલો કરો રૂપિયાનો. કા મારો એટલે સૈણા વાળું એ ખાલી થાય હમણાં. એમાંય ખડ છે તમારે સારું ને કે ગાયું સરી જાય ને. નારના બરાબર છે ભાઈ. આવું લીલું લીલું ખેતરમાં ઝેડા રાખે તો તમારે હાયલા રાખે ને. અર્જુનભાઈ જો પાથરા ચડાવે. આ છે આપણો વટાણાનો ઢેગલો. વટાણાનો નહીં પણ પાથરાનો કા. અને હવે વટાણાનો ઢેગલો થાહે ને. વટાણા કાઢવા શું આવી ગયો? ઠેસર આવી ગયો. તો હાલો હાવ ઘાયે ઘા કરવાનું છે. જો ઠેસર આવે ને આરી એક તગારો જાય પડ્યું. બીજું ક્યાં પડ્યું? મોબાઈલમાં દેખાય. અહીં પૂગી ગયું. આપણે મંડી હાલવા. પણ ભલે ને આપણે એ ચાલુ થાય પછી કલાક સેટ છે ને. આપણે જાહું પછી ઉતાવેર ફાટી ગઈ. હાલતું નહીં કરે. અમારે બીજે જવાનું સાઈથી કાઢીને ખબર ભલે બીજે જવાનું હોય. તમારે કલાકો છોડે. અમારે કલાકો છોડે. જો માર થયું તો ભેગું કલાકો વાળા હાવ કાઈ હો. આપણે ડબ્બામાં એમને આપણે હાવ લાંબી ના થઈ જાય. ગોવિંદભાઈ કેમ ને આવો? લખણભાઈ કેમ ને આવો? અહીંથી કાઢીને ન્યા જાવ. આ વેલેરું નીકળી જાય તો ન્યા જવાય. અમાર ત્યાં તો આવું જ જોહે. હા ન્યાય જાવું જ જોઈએ ને અહીંયા જાવું જ જોઈએ. બે ઠેકાણે જાવું જ જોઈએ. મારી નહીં પેલા આપણે નીકળી જાહે. મનસુખ જો હાવ આરામથી બેઠો. કઈ ચિંતા નથી. કાઢવા જવાનું છે વટાણા પછી સૈણા કાઢવાનું છે. આખડી જે હું વિડીયો કરી આખડી કેમ બથું નાખે ને હાવ આ હાવ કામનો કૂતરો છે. આપણે ઠેરસર આવી ગયો ને વટાણા માંડ્યા નીકળવા.
હાલો ફૂકણી હાલી ગઈ આપણે અને હવે હે ને જો આ ટ્રેક્ટરમાં આપણે ભરી દઈએ. હવે વજનવારીના છે વટાણા. આ 2-3 ઠેકાણે ઢેગલા કર્યા હતા ને હવે આ સેલો ઢેગલો રહ્યો. વટાણામાં ફૂકણી હાલી ગઈ ને હવે આપણે હે ને આ વટાણા બધે 2-3 જગ્યાએ ઢેગલા કર્યા હતા ને એ વટાણા બાસકાજી બધેથી હારવાના છે. પછી હાંજ પડી ગઈ તો વિડીયો આપણે અહીંયા પૂરો થાય ને ફરી સવારના શેણાના વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. આપણે હે ને વહેલી સવારના શેણા વાટવા વર્ગી ગયા અને આ બધા જો ભૂત થઈને આવી ગયા ને એટલા બધા ભૂત થઈને રાત્રિના 2 વાગ્યાના શેણા વાટવાનું ચાલુ કર્યા. હું એ ભૂત હો એટલા બધા વઢાઈ ગયા. જો વટાણા કેટલા વાગ્યા? 7 વાગ્યા. 7 થયા ને તો એટલા જોઈ લે અમારા મનસુખ કામનો ભાઈ. કપાર બત્તી હવે કાઢ નાખ ને હવે તો હું જાય બત્તી ભેગી ને ભેગી કા હથવારો ભેગો પડે. મનસુખ આખો પરલી ગયો એટલો ઠાર આવ્યો. ટાઈટ પડી જાય જર્સી પહેર લીધી. રાતના કામ કરવાની મજા આવે. કામ મનસુખ થાકે ન લાગે. કેવા થાકી ગયા? થાકે હું નહીં આવે. જોતા વાટે હતી. ખેડૂત દીકરા થાકે તો ખેતી કેમ કરે? ખેડૂત દીકરા થાકે જ નહીં. હા તો આ બધાને શું કામ કીધા? એકલા એકલા રાતી ને દીન કર્યા જ રખાય. નોકરીમાં આપણે 2 પગાર આવે. પેલા અમારે મનસુખ વાટે હાવ બધાને મોર જાય. આખી રાત જાય ને વાઈડું 3 વાગ્યાથી આમ મનસુખ ને કોઈ ના પૂગે. રાતે હુજે નહીં નકર અમારે મનસુખ એક ક્યારો ઉતારીને અમારે માથે એક આ સડાવી દીધું તો પાછો આયરી ભેગો થઈ ગયો. જોતા એ વાઢે હતી. ગોઠણિયા ભર થઈ ગયો અને મજૂરી ડબલ છે. તઈ આમ વાઢે ડબલ મજૂરીમાં આવ્યો. કામ મનસુખ ડબલ મજૂરીમાં. હા નગર એટલું અટાણ કોઈ કામ કરે નહીં. કોઈ ના કામ કરે કા ડોક્સાએ મોર જાય. જોતા આપણો ક્યારો વાહે છે એ વાહ પડ્યો. બાપ ભાઈ વરી હાવ વાહે. હે હા મનસુખ બીજી બાઈ કરવી તો ગોતવાનું ચાલુ કરી દઈ. હો અટાણ હજી સીઝન છે. સીઝન હોય ને જ ગઈ. આ મનસુખ એક દી કહેતો હતો કે આપણે કે બીજી બાઈ કરવું કે હજી સીઝન હાલે. એટલે બેટ વાજા વાગતા હે તો આનો વરી એમ થતું હે કદી આપણે તો આમાં કહી દે ને આથી બીજી બાઈ ગોતજો માં હાટું. રાખી આજી ફેરાવો ભેગો શોખ પૂરો થઈ જાય. એને તો 35 વર્ષની હોય ગઈ. હા ભલે ને 70 વર્ષની હોય કઈ વાંધો નહીં. થોડી હાલે કઈ ભાઈ હા પલસ પડ્યા. એકાબીજાને મોર જાય. ઓલું કે હું હરહ વાઢું, ઓલું કે હું હરહ વાઢું. આપણો ક્યારો હાવ સેલે છે. જો આપણે કઈ ઉતામે નથી કર્યું. આ છે બધા જમ જેવા આને પૂગીએ અને આપણે ધીરે ધીરે વાઢે રાખીએ. અને રાતના 2 વાગ્યાના વાઢવા વેરગ્યા. એટલો દી ઉગ્યો અને સવાર થયું ને તો તા શેણા બધાય ઉલારે નાખી દીધા. એવા બધાય કામના છે. આને કહેવાય ભૂતળા. એટલા રાય આજ જ વેરગ્યા 2 વાગ્યા વેરગ્યા ને આખું બધું સાફ કરી નાખ્યું. 5 વીઘાના શેણા વઢાઈ ગયા. આ એટલું હુઈજું નહીં. જો એટલા શેણા રહી ગયા રાઈતી વાઢાનીમાં. આ કિનો ક્યારે આવશે? મારો હોય રે. હું પછી પોરો ખાતી હતી. પોરો તો ખાવો જાય ને. તો શું જમ જેવો ક્યાં લઈ લ્યો તો. હલો સા બનાવી હવે લે તો હુઈ ગયા. હુઈ જા તો બેસી જાવ હોય ને. બેસી જાવ હાવ
હાવ ઢેફે ગયા બેહી ગયા તાર કો એમ નહીં હવે તાર કહો બગડી ગયા જોતા બિચારાએ કેવું કામ કર્યું શેણા અમારા એટલા જ રહ્યા 3 વાગ્યાનું આપણે રાતના 3 વાગ્યાનું શેણા વાટવાનું કામ હાલે વઢાઈ ગયા હવે જો એટલા સેલા હે હા એક જ ફેરામાં થાક લાગવો દેખતી લાગે પાછી તો કાંઈ નહીં કે કાંઈ એમ રાતના અટાણ સુધી હવે બપોર પછી હે ને આરામ જ કરવાનું છે ને આરામ હો. કેટલા વાગ્યા સુધી કે નીકળીને વઢાઈ જવા આરામ જ હોય ને હવે પાછા ભેગા કરવા કાંઈ વળી જોઈ જાય મેનો આદર થાય જો આપણે બેદીમાં હુકાઈ જાય ને એટલે ડબ્બામાં ઘાએ ઘા કાઢી લેવા ઘોયરું આ વિડિયામાં તાઈ તામાં હો એકદમ વઢાય તાઈ જાન પેવટ તો હોય છે વાડવા કહેલમાં ને તાઈ તાઈમાં અહીંયા મનસુખના દક્ષા બે હતા પણ એ વયા ગયા એને ગા દોવાનું હતા ને તે હવે એટલા થોડાક છે ને એમ કઈ વાઢી લેવું ને તમે જાઓ એ રાત પારીમાં હતા આ બધા અમે દી પારીમાં સહી શેણા વાટવાનું કામ પૂરું ખતમ 2-3 દી થાય ને એટલે આ શેણા બધા હુકાઈ જાય ને હુકાઈ જાય ને એટલે તાત્કાળ આપણે હે ને ડબ્બામાં કાઢી નાખવા તો ફરી વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ